તો આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે। અમિતજી, સ્વાગત અને ફરી પાછું એક વખત આપનું। અને ખાસ ક્યાં નજર તમારી આજે ઓપ્શન રણનીતિ માટે પડતી દેખાઈ રહી છે? કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો આજના દિવસમાં જે હિસાબથી સ્ટાર્ટિંગમાં જ આપણે જણાવ્યું કે આપણી વ્યૂ એનાથી પોઝિટિવ છે। નિફ્ટીમાં જે હિસાબથી શોર્ટ્સ કવર થતા આપણને જોવા મળે છે એના હિસાબથી લાગે છે કે અપસાઇડમાં મોમેન્ટમ હજી જોવા મળી શકે છે। અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 25,000 થી 25,200 રેન્જમાં નિફ્ટી પાછી જતા આપણને જોવા મળી શકે છે, જેના લીધે એનાથી એક લાગે છે કે એનાથી લોંગની પોઝિશન હોલ્ડ રાખ્યું છે, નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરી શકાય। આજના કેસમાં જે હિસાબથી આપણે જોઈએ તો 24,900 નો કોલ ઓપ્શન બાય કરવાની એનાથી રિકમેન્ડેશન રહેશે છે। અત્યારે આપણે જોયું ઓલમોસ્ટ અરાઉન્ડ 4750 ના આસપાસ ચાલતા જોવા મળે છે। જેમ 50 ઉપર આ કાઉન્ટર પાછળ ઓપ્શન પાછળ નીકળે છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી છે, 90 નો ટાર્ગેટ રહેશે, 25 નો સ્ટોપ લોસ રહેશે। એટલે જો ખાસ કરીને ત્યાંથી નિફ્ટી 24,900નો એક કોલ ઓપ્શન ખરીદવાની સલાહ તમને બનતી દેખાઈ રહી છે। એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી માર્કેટની અંદર છે, એટલે એના પર એક નજર રાખજો। 90 રૂપિયાનો ટાર્ગેટ અને 25 રૂપિયાના સ્ટોપ લોસ પર તમે અહીંયા ખાસ કરીને નજર રાખીને ચાલી શકો છો। એટલે 24,900નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ધ્યાન રાખીને ચાલજો। પરંતુ આટલા